નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આ વિડીયોમાં આપણે ગણિત જે પદ્ધતિશાસ્ત્ર છે તો પદ્ધતિશાસ્ત્રમાં વૈકલ્પિક આધારિત જે પ્રશ્નો છે તો એ પ્રશ્નો જોઈશું. હવે જોઈએ, પ્રશ્ન 1 છે કે બાળકોને ગણિત શીખવવાનો શ્રેષ્ઠ માર્ગ કયો? બાળકોને ગણિત શીખવવાનો જે શ્રેષ્ઠ માર્ગ છે એ કયો છે? તો એ છે કઠન સૂત્રો રટાવવો એટલે કે સૂત્રો છે એને શું રટાવવા એટલે કે ગોખણ પટ્ટી કરાવવી. 2 છે જીવન અનુભવ સાથે જોડીને શીખવવું, જીવનના જે અનુભવો છે એને સાથે જોડીને શીખવવું. લાંબી લેક્ચર આપવી, માત્ર ગણતરી કરાવવી. તો જવાબ શું આવશે? બી આવશે, જીવન અનુભવ સાથે જોડીને શીખવવું. શું આવશે? જીવન અનુભવ સાથે જોડીને શીખવવું. પ્રશ્ન નંબર 2 છે ઠોસ, ચિત્રાત્મક, સૂક્ષ્મ આ શિક્ષણ ક્રમ કોનું છે? તો આવશે સી બ્લૂમ. કોનું છે મિત્રો? તો બ્લૂમનું છે. પ્રશ્ન 3 છે વિદ્યાર્થીની ગાણિતિક ભૂલ કેવી રીતે સુધારવી? વિદ્યાર્થી છે એ ગણતરીમાં ભૂલ કરે છે, ગાણિતિક ભૂલ, તો એને કેવી રીતે આપણે સુધારવી જોઈએ? તો એ છે દંડ આપવો એટલે કે એને સજા કરીને. બી છે વારંવાર લખાવવું એટલે કે એક જે ભૂલ કરી છે એને શું વારંવાર લખાવીને. સી છે ભૂલનું કારણ જાણી યોગ્ય માર્ગદર્શન આપવું. અને ડી છે સૂત્ર રટાવવું. તો કયું આવશે મિત્રો? તો સી આવશે, ભૂલનું કારણ જાણી યોગ્ય માર્ગદર્શન આપવું. જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન છે એ દબાવી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો. તેમજ ટેટ 1ની તૈયારી કરતા મિત્રોને પણ વિડીયો અવશ્ય શેર કરશો. 4 નંબર છે ઠોસ સામગ્રીનો ઉપયોગ કરવાથી શું ફાયદો થશે? તો શું થશે? તો એ કલ્પના શક્તિ વધે, બાળકની જે કલ્પના શક્તિ છે એ વધે. બી છે સંકલ્પના સ્પષ્ટ બને. સી છે ગણિત ભય ઘટે. અને ડી છે ઉપરના તમામ. તો શું આવશે મિત્રો? તો ઠોસ સામગ્રી છે તેનો ઉપયોગ કરવાથી તો ડી આવશે એટલે કે ઉપરના તમામ. તો કલ્પના શક્તિ પણ વધશે, સંકલ્પના સ્પષ્ટ બનશે, ગણિતનો જે ભય હશે એ ઘટશે, દૂર થશે. પ્રશ્ન 5 છે સહકારથી શીખવાની પદ્ધતિ કોના વિચાર સાથે સંબંધિત છે? જે સહકારથી શીખવાની જે પદ્ધતિ છે તો એ કોના વિચાર સાથે સંબંધિત છે? તો એ છે વાઇગોત્સ્કી. બી છે પિયાજે. સી છે સ્કિનર અને ડી છે હર્બર્ટ. તો આન્સર શું આવશે? એ વાઇગોત્સ્કી. તો સહકારથી શીખવાની પદ્ધતિ છે વાઇગોત્સ્કી સાથે શું સંબંધિત છે. પ્રશ્ન નંબર 6 છે ડ્રીલ અભ્યાસ ક્યારે જરૂરી? ડ્રીલ અભ્યાસ છે ક્યારે જરૂરી છે? તો એ છે નવી સંકલ્પના શીખવવા. બી છે ગણતરીમાં પકડ મજબૂત કરવી. સી છે પ્રોજેક્ટ કામમાં. અને ડી છે વાર્તા વાંચન. તો ડ્રીલ અભ્યાસ છે તો એ ગણતરીમાં પકડ મજબૂત કરવા માટે શું જરૂરી છે? તો 7 નંબર છે ગણિતનો ભય ઘટાડવાની શ્રેષ્ઠ રીત કઈ? એ છે કઠિન પ્રશ્ન પૂછવા. બી છે રમતમાં ગણિત શીખવવું. સી છે વધુ હોમવર્ક. અને ડી છે ઝડપથી જવાબ માંગવું. તો ભય ઘટાડવા ગણિતનો તો શું એ શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો રમતમાં ગણિત શીખવવું એટલે કે રમત દ્વારા ગણિત છે એ શીખવવું. તો આ બી આવશે. કયું આવશે મિત્રો? તો બી આવશે. 8 નંબર છે સર્પાકાર શિક્ષણ પદ્ધતિ એટલે કે સ્પાઇરલ મેથડ કોના વિચાર પર આધારિત છે? એ છે બ્રુનર. બી છે પિયાજે. સી છે સ્કિનર અને ડી છે હર્બર્ટ. તો શું આવશે? એ બ્રુનર. તો બ્રુનરના વિચાર આધારિત છે. 9 નંબર છે ઠોસ સામગ્રીનું ઉદાહરણ કયું? એ છે પુસ્તક. બી છે આંકડાકીય કાર્ડ. સી છે ગ્રાફ અને ડી છે બ્લેકબોર્ડ. તો શું આવશે? આંકડાકીય કાર્ડ. શું આવશે મિત્રો? આંકડાકીય કાર્ડ. 10મો પ્રશ્ન છે બાળકોને સંખ્યા શીખવતા પહેલા શું શીખવવું જોઈએ? બાળકો છે તેમને સંખ્યા શીખવતા પહેલા શું શીખવવું ખૂબ જ જરૂરી છે? તો એ છે ઉમેરવું એટલે કે સરવાળો. બી છે નાનું મોટું. સી છે ભાગાકાર અને ડી છે ઘડિયાળ. તો પહેલા બાળકને શું શીખવવું પડશે? બી એટલે કે નાનું મોટું. શું? તો નાનું મોટું છે એ શીખવવું જરૂરી છે. 11 નંબર છે વર્ગ ચર્ચાનો હેતુ શું છે? એ છે લખાણ વધારવું. બી છે સમજ વધારવી. સી છે
સમય પસાર કરવો અને ડી છે મૂલ્યાંકન. તો વર્ગ ચર્ચાનો હેતુ શું આવશે? તો સમજ વધારવી. શું આવશે મિત્રો? સમજ વધારવી. 12 નંબર છે સમસ્યા ઉકેલવાની પદ્ધતિ એટલે કે પ્રોબ્લેમ સોલ્વિંગ કયું કુશળતા વિકસાવે છે? એ છે રટન એટલે કે ગોખવું, બી છે ગણતરી, સી છે વિશ્લેષણ અને સર્જનાત્મકતા અને ડી છે યાદશક્તિ. તો વિશ્લેષણ અને સર્જનાત્મકતા જે પ્રોબ્લેમ સોલ્વિંગ છે એટલે કે સમસ્યા ઉકેલ પદ્ધતિ છે, તો એ વિશ્લેષણ અને સર્જનાત્મકતા જે કુશળતા છે એટલે કે કૌશલ્ય છે તો એનો વિકાસ કરે છે. પ્રશ્ન 13 છે ગણિત લેબનો મુખ્ય હેતુ શું? ગણિત લેબ છે તો એનો મુખ્ય હેતુ શું છે? એ છે રમવું, બી છે લખાણ કરવું, સી છે અનુભવ દ્વારા શીખવું અને ડી છે રટણ શક્તિ વધારવું એટલે કે શું ગોખણ પટ્ટીથી શીખવું. તો સી શું આવશે? અનુભવ દ્વારા શીખવું. શેના દ્વારા? તો અનુભવ દ્વારા શીખવું. પ્રશ્ન નંબર 14 છે પ્રાથમિક ગણિતનું મુખ્ય લક્ષણ શું છે? પ્રાથમિક ગણિત છે તો એનું મુખ્ય લક્ષણ શું છે? તો જે પ્રાથમિક લક્ષણ છે ગણિતનું તે કયું છે? તો એ છે એબ્સ્ટ્રેક્ટ, બી છે સૂત્ર આધારિત, સી છે જીવન સાથે જોડાયેલ અને ડી છે મુશ્કેલ. તો જીવન સાથે જોડાયેલ. ગણિતનું જે પ્રાથમિક પાયાનું જે મુખ્ય લક્ષણ છે તો એ શું છે? તો જીવન સાથે જોડાયેલ. પ્રશ્ન 15 છે આધારભૂત સંકલ્પના શા માટે મહત્વની છે? આધારભૂત સંકલ્પના છે તો શા માટે મહત્વની છે? કેમ મહત્વની છે? તો એ છે પરીક્ષા માટે, બી છે માત્ર હોમવર્ક માટે, સી છે આગળના વિષયો માટે આધાર, ડી છે સમય પસાર. તો સી આગળના વિષયો માટે આધાર. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે એવી આશા રાખું છું. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન છે એ દબાવી દેજો અને વિડીયોને અવશ્ય લાઈક કરજો. મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરશો.